चलो पहलो दाखलो आप्यो छे आपणे एक रेलवे स्टेशन पर कार पार्किंगनो दर नीचे प्रमाणे छे बराबर। रेलवे स्टेशन छे एनी पर આપણે ગાડી પાર્ક કરીએ એનો ખર્ચ આપેલો છે બરાબર કાર પાર્ક કરવા માટે। એમાં જો 4 કલાક મૂકો તો 60 રૂપિયા આપવા પડે, 8 કલાક મૂકો તો 100 રૂપિયા આપવા પડે, 12 કલાક મૂકો તો 140 રૂપિયા આપવા પડે, 24 કલાક મૂકો તો 180 રૂપિયા આપવા પડે બરાબર। હવે ઉપરોક્ત જે પાર્કિંગનો દર આપેલો છે આપણને આ એ તેમના અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં બરાબર। આપણને શું કીધું પાર્કિંગનો દર ને અનુરૂપ સમય એટલે આપણે લઈ લઈએ છીએ પાર્કિંગનો દર છેદમાં પાર્કિંગનો સમય બરાબર। આનું સમપ્રમાણ થાય છે કે નહીં બરાબર। અંશ અને છેદમાં આપણે મૂકીને જોવાના છે। શું મૂકવાનું? અંશમાં મૂકવાનો પાર્કિંગનો દર એટલે પૈસા મૂકવાના, છેદમાં શું મૂકવાનો? સમય બરાબર। એ રીતે આપણે શોધવાના છે આ કોષ્ટકમાં। અને આ બે કોષ્ટક આમાં શું લખી દઈશું? સમય લખી દઈશું, આમાં રૂપિયા લખી દઈશું અને અહીંયા પાર્કિંગનો દર અને છેદમાં સમય શોધી કાઢીશું બરાબર। તો સૌ પ્રથમ છે 4 કલાક। 4 કલાક માટે કેટલા છે? ₹60 બરાબર। આનો દર શોધવા માટે શું કરવાનું? જો પાર્કિંગનો દર એટલે પૈસા પહેલાં લખવાના છે। અહીંયા કોષ્ટકમાં શું કર્યું છે? પહેલાં આપણે સમય લખ્યો છે। હવે 60 ભાગ્યા 4 બરાબર કેટલા થાય? 15 ચોક જો 60ના અવયવ પાડી દઈએ તો કેટલા થાય? 15 ચોક 60 થાય, છેદમાં 4, 4 4 કેન્સલ તો કેટલા મળી ગયા આપણને? 15/1 બરાબર। 4 શું છે? અહીંયા જો 4 4 કેન્સલ થાય તો અહીંયા 1 તો રહે જ બરાબર, શૂન્ય થતું નથી બરાબર। તો અહીંયા કેટલા મળી જાય આપણને? દર કેટલો મળે? 15/1 મળે બરાબર। ચલો આગળ જોઈએ હવે 8 કલાક માટે। તો 8 કલાક માટે કેટલા પૈસા છે? ₹100 છે બરાબર। તો હવે 100 ભાગ્યા 8 બરાબર। 100 ભાગ્યા 8 કરીશું આપણે તો 100 એટલે કેટલા થાય? 25 ચોક 100 થાય બરાબર। 25 ચોક 100 અને અહીંયા 8 એટલે કેટલા થાય? 4 દુ 8 તો 4 4 કેન્સલ થઈ જાય તો કેટલા મળે આપણને? 25/2 બરાબર। 25/2 દર મળે એનો। જો અહીંયા હવે શું થાય? 25/2 કરે તો 12.5 થઈ જાય, પણ આપણે શું કરવાનું છે? અંશ અને છેદ પ્રકારનો રહેવા દેવાનો છે બરાબર। એટલા માટે એવું નથી કરતા આપણે। ચલો પછી 8 કલાક। હવે 12 કલાક માટે જોઈ લઈએ તો 12 કલાકના કેટલા છે? ₹140 છે બરાબર। તો 12 કલાક એટલે કે 140/12। ચલો અહીંયા કેવી રીતે ભાગ પાડીશું? 70 દુ 140 થાય, 35 ગુણ્યા 4 કરી દઈએ, 35 ગુણ્યા 4 બરાબર। 35 દુ 70 ને 70 દુ 140 તો 35 ગુણ્યા 4 થઈ જઈએ અને અહીંયા 4 તરી 12 બરાબર। તો 4 4 કેન્સલ થઈ ગયા તો કેટલા મળશે આપણને? 35/3। હવે 3 વડે તો ભાગ ચાલવાનો નથી બરાબર, તો આટલું રહેવા દઈએ। ચલો હવે 12 કલાક પછી 24 કલાક। તો 24 કલાકના રૂપિયા કેટલા છે? 180। ચલો હવે 180 છેદમાં 24 બરાબર। ચલો 12 દુ 24, 90 એટલે 45 ગુણ્યા 4 કરીએ બરાબર। 45 ગુણ્યા 4 કરીએ, 45 દુ 90, 90 દુ 180 થઈ જાય ને 4 6 24 બરાબર। 4 6 24, 6 6 કેન્સલ થઈ ગયા તો આપણને મળશે 45/6 કેટલા મળશે? 45/6 મળશે। ચલો હજી આના ભાગ પડશે। જો અહીંયા 3 છે, ઉપર પર 3 આવશે, 15 તરી 45 થશે ઉપર, 15 તરી 45 અને અહીંયા 3 દુ 6 તો 3 3 કેન્સલ તો કેટલા મળી જાય? 15/2। ચલો હવે કોઈ સરખું લાગે છે આપણને? આપણને શું કીધું છે કે સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં એ ચેક કરો એમ કે છે। જો પહેલો આપણને કેટલો મળ્યો? પહેલું પ્રમાણ મળે છે 15/1, બીજું મળે છે 25/2, ત્રીજું મળે છે 35/3 બરાબર અને અહીંયા મળે છે 15/2 બરાબર। તો આમાં ત્રણેય આ જો બધા સરખા થવા જોઈએ। અહીંયા જો 15/1 આવે છે તો બધામાં એટલું જ આવવું જોઈએ, પણ અહીંયા એવું થતું નથી, માટે આ શું છે? સમપ્રમાણમાં નથી બરાબર। આ સમપ્રમાણમાં નથી માટે અહીંયા લખી દેવાનું આપણે, આમ અહીં
15 બરાબર, આ બધું જ લખી દેવાનું. 15/1 બરાબર નથી 25/2 બરાબર નથી 35/3 બરાબર નથી 15/2. તેથી સમપ્રમાણમાં નથી. બરાબર, આ છેલ્લું તમારે વાક્ય લખી દેવાનું કે અહીં 15/1 બરાબર નથી, 25/2 બરાબર નથી, 35/3 બરાબર નથી, 15/2. તેથી સમપ્રમાણમાં થતું નથી. બરાબર, ખરેખર શું થવું જોઈએ? જો બધું આ કેટલા થવા, બધા સરખા થવા જોઈએ તો એને કહેવાય કે સમપ્રમાણમાં છે. પરંતુ અહીંયા કાર પાર્કિંગનો સમય અને એ પ્રમાણે જે પાર્કિંગના પૈસા લે છે એ સમપ્રમાણમાં હતા નથી. જો સમપ્રમાણમાં હોય તો કેવું હોય? જો અહીંયા જો 60 રૂપિયા લેતા હોય તો અહીંયા 60 ને 60 કેટલા થઈ જાય? 120 થઈ જાય. બરાબર, 8 કલાક માટે. પછી 12 કલાક માટે કેટલા થઈ જાય? 180 રૂપિયા અહીંયા થઈ જવા જોઈએ. અને 24 કલાક માટે કેટલા થઈ જવા જોઈએ? તો 60 ગુણ્યા 6 એટલે 6 6 36 360 રૂપિયા થઈ જવા જોઈએ. બરાબર, 24 કલાક માટે. પણ એવું થતું નથી. બરાબર, એટલા માટે આ જે છે પાર્કિંગનો દર એ સમપ્રમાણમાં થતો નથી. બરાબર, સમપ્રમાણમાં કેવી રીતે થાય? અહીંયા જો 60 હોય, અહીંયા 120 હોય અને અહીંયા કેટલો થઈ જાય? 180 થઈ જાય. અને 24 કલાકમાં કેટલા થઈ જાય? 360 થઈ જવા જોઈએ. પણ એવું થતું નથી. એટલા માટે અહીંયા જે પ્રમાણમાં સમપ્રમાણમાં થતું નથી. ચલો, બીજા નંબરમાં દાખલો આપ્યો છે. એમાં કહે છે કે એક રંગના મૂળ મિશ્રણના 8 ભાગ. બરાબર, આ મૂળ મિશ્રણ આપેલું છે અને ઉપર લાલ રંગનું મિશ્રણ આપેલું છે. બરાબર, તો અહીંયા મૂળ ભાગ કેટલો છે? 8 ભાગ છે. 8 ભાગમાં એક ભાગ કેવો લાલ રંગનો ઉમેરવામાં આવે છે. આવી રીતે આ જે મિશ્રણ બનાવેલું છે મિશ્રણ પાછું કેવું છે? સમપ્રમાણમાં છે. એટલે પહેલેથી જ આપણને આપી દીધું છે કે આ જે x/y બરાબર આ પ્રમાણેનું મિશ્રણ હશે. બરાબર, એટલે કે સમપ્રમાણમાં જ હશે એવું કહે છે. બરાબર, જેટલો x હશે એના પ્રમાણમાં જ y હશે, y હશે એના પ્રમાણમાં જ x હશે, એમ ગમે તે રીતે કહી શકો. બરાબર, એને એટલે કે આ શું છે? સમપ્રમાણમાં વસ્તુ આપેલી છે. બરાબર, તો 8 ભાગ હોય તો 8 ભાગમાં એક ભાગ કેવો છે? લાલ રંગ મેળવીને તૈયાર કરેલો છે. બરાબર, અહીંયા જો અહીંયા આની કિંમત આપી નથી. અહીંયા કેટલા હશે? લાલ ભાગ 4 હશે, પણ અહીંયા મૂળ મિશ્રણ કેટલું છે આપ્યું નથી. અહીંયા 7 લાલ રંગનો ભાગ હશે, પણ અહીંયા મૂળ મિશ્રણનો ભાગ આપ્યો નથી. અહીંયા પણ આપ્યો નથી, અહીંયા પણ આપ્યો નથી. આપણે શોધવાનો છે. બરાબર, તો અહીંયા આપણને એમ તો ખબર છે કે x અને y કેવા છે? સમપ્રમાણમાં છે. બરાબર, તો આ બધાના આપણે શું આપી દઈએ? નામ આપી દઈએ. તો પહેલાનું નામ શું આપીએ આપણે? x1 અને આનું નીચેવાળાનું નામ શું આપી દઈએ? y1. બરાબર, x1 આનું નામ આપીએ, આનું નામ આપીએ y1. એવી રીતે અહીંયા ઉપરનું શું આપી દઈએ? x2, નીચેવાળાનું y2. આનું શું આપી દઈએ? x3 અને અહીંયા y3, અથવા તો x3 y3, x4 x4 અથવા y4 અથવા y4. બરાબર, અને x5 અને y5. બરાબર, તો આ થઈ ગયું. આપણે નામ આપી દીધા બધાના, એટલે આપણને શોધવામાં સરળતા રહે. બરાબર, તો અહીંયા આ શોધવા માટે શું કરવું પડે આપણે? તો જો x અને y સમપ્રમાણમાં છે તો x1/y1 થાય. બરાબર, ને જો આ સમપ્રમાણમાં છે તો આની કિંમત ને આની કિંમત બંનેની સરખી થાય, એટલે કે x2/y2 પણ થશે. બરાબર, ને એવી જ રીતે શું થશે? x3/y3, એવી જ રીતે x4/y4, એવી જ રીતે x5/y5 બરાબર x/y. મતલબ કે બધાની કિંમત કેવી થાય? સરખી થાય. આ x/y શું બતાવે છે? સમપ્રમાણમાં છે એમ બતાવે છે. બરાબર, સમપ્રમાણમાં છે તેમ દર્શાવે છે. બરાબર, x/y શું દર્શાવે છે? સમપ્રમાણમાં છે એમ બતાવે. મતલબ કે આ બેની કિંમત બધાની કિંમત કેવી છે? સરખી છે. બરાબર છે. એટલે કે સમપ્રમાણમાં છે. બરાબર, તો આ તમારે લખી દેવાનું. આ લાઈન લખી દો. એના પછી આ સ્ટેપ પહેલું લેવાનું. બરાબર, ચલો પહેલું સ્ટેપ x1/y1 બરાબર x2/y2.
y2 બરાબર. તો હવે કિંમત મૂકી દઈએ. x1 છેદમાં y1 ની કિંમત શું છે? તો 1/8 છે બરાબર. 1/8 ને x2 છેદમાં y2 ની કિંમત છે 4/y2 બરાબર. હવે y2 ને ક્યાં મોકલી દેવાના? અહીંયા મોકલી દેવાના, અને અહીંયા, અને 1 ને છેદમાં, માટે અહીંયા શું થઈ જશે? બરાબર y2 છેદમાં 8 બરાબર 4 છેદમાં કેટલા? આ 1 બરાબર. હવે 8 ને સામે મોકલી દેવાના. 8 ને સામે મોકલી એટલે 4 ની સાથે, માટે y2 બરાબર 4 ગુણ્યા 8 અને આ છેદમાં 1 બરાબર. હવે 1 ને લખીએ તો પણ ચાલે, ના લખીએ તો પણ ચાલે બરાબર. 1 છે એટલા માટે, તો 1 ને આપણે નથી લખતા બરાબર. તો અહીંયા કેટલા થઈ જશે? 8 ચોક 32, માટે y2 બરાબર થશે 32 બરાબર. આની કિંમત લખી દેવાની અહીંયા 32. ચલો આ લખાઈ જાય પછી આપણે આગળનું જોઈએ. ચલો હવે ફરી x1 છેદમાં y1 લેવાના. તમે x2 છેદમાં y2 ને લઈને પણ આને શોધી શકો છો બરાબર. પણ આ જુઓ, કિંમત મોટી છે, આ કિંમત કેવી છે? નાની છે. આપણી જો બેમાંથી જે કિંમત નાની હોય એને પસંદ કરવાની બરાબર. જો બીજી વખત તમારે ગણતા ગણતા જો આની x2 છેદમાં y2 ની કિંમત નાની થઈ જાય તો આ બેને સરખાવી શકો છો બરાબર તમે. હવે આપણે આ નાની છે એટલા માટે આને લઈએ છીએ બરાબર. 7 છેદમાં અહીંયા શું છે? y3 છે. જોજો 7 નહીં, પહેલાં તો સૂત્ર લખવાનું x3 બરાબર. હવે x1 એટલે કે 1/8, x3 એટલે કે 7 છેદમાં y3 બરાબર. તમારે શું કરવાનું? આની નીચે માટે એમ કરજો બરાબર, કારણ કે બરાબર અહીંયા લખેલા છે. માટે y3 ને સામે મોકલી દઈએ. y3 છેદમાં 8 બરાબર 7 છેદમાં આ 1 આ બાજુ આવી જશે, માટે હવે 8 ને સામે મોકલી દઈએ બરાબર. તો y3 બરાબર 8 સામે જતા રહેશે તો 7 ગુણ્યા 8 થઈ જશે, ને છેદમાં 1. હવે મેં આગળ પણ તમને કીધું છે એમ કે જો છેદમાં 1 હોય તો એને ના લખીએ તો પણ ચાલે બરાબર. તો 7 8 કેટલા થઈ જાય? 56, માટે y3 બરાબર કેટલા મળ્યા આપણને? 56 મળી ગયા બરાબર. ચલો મેં તમને આગળ કીધું, પણ હવે તમે x3 છેદમાં y3 અને x4 છેદમાં y4 ને પણ સરખાવી શકો ડાયરેક્ટ. પરંતુ આ કિંમત મોટી છે એટલે આપણે શું કરીએ છીએ? આ પહેલી વાળી કિંમત છે એની સાથે જ આને સરખાવીશું બરાબર. તો અહીંયા x3 છેદમાં અહીંયા શું કરી દઈએ? x4 y4 કરી દઈએ બરાબર. ચલો x1 છેદમાં y1 ની કિંમત તો છે જ બરાબર 1/8. હવે x4 છેદમાં y4 ની કિંમત કેટલી છે? તો 12 છેદમાં y4 ની કિંમત નથી, શોધવાની છે. ચલો y4 ને 1 ની જગ્યાએ મૂકી દઈએ, માટે y4 છેદમાં 8 બરાબર 12/1. હવે 8 ને ક્યાં મોકલી દઈએ? 12 ની સાથે, માટે y4 બરાબર 12 ગુણ્યા 8 છેદમાં 1 બરાબર. આ છેદમાં 1 છે, 8 ને સામે મોકલ્યા છે બરાબર, એટલે 12 ગુણ્યા 8 છેદમાં 1 થઈ ગયું. મેં આગળ પણ તમને કીધું કે જો 1 ને છેદમાં હોય તો આપણે ના લખીએ તો પણ ચાલે બરાબર. 12 × 5 = 60, 12 × 6 = 72, 12 × 8 = 12 કેટલા થઈ જાય? 96 બરાબર. તો y4 ની કિંમત કેટલી મળે છે આપણને? 96 મળે છે. ચલો આગળ y5 માટે જોઈ લઈએ. ચલો y5, ચલો x5 ની કિંમત છે 20 ને y5 એમના એમ બરાબર. x1 y1 1/8. ચલો માટે શું લઈએ? y5 ને શું કરીએ? ઉપર મોકલી દઈએ. y5 છેદમાં 8 બરાબર 20/1 અહીંયા નીચે આવતો રહેશે બરાબર. ચલો હવે માટે y5 y5 છેદમાં 8 નહીં આવે, શું કરીએ? 8 ને સામે મોકલી દઈએ બરાબર 20 ગુણ્યા 8 છેદમાં 1. મેં આગળ પણ તમને કીધું છેદમાં 1 હોય તો એને દૂર કરી દેવાનો, ના લખો તો પણ ચાલશે બરાબર. તો y5 ની કિંમત કેટલી મળશે? 8 × 2 = 16, 160. y5 કેટલા મળ્યા? 160 મળ્યા બરાબર. આમ આપણને y2 ની કિંમત મળી 32, y3 ની કિંમત મળી 56, આ 96 અને આ 160 બરાબર. ચલો આ પ્રમાણેનો બીજો દાખલો પણ આમાંનો જ છે, મતલબ કે આની સાથે આપણે સેટ કરી જોઈએ બરાબર.
ચલો પ્રશ્ન 3 આપી દીધો છે એને એ આ પ્રશ્ન 2 ની સાથે જોઈન્ટ કરેલો છે. બરાબર. શું કીધું છે મેં? જો લાલ રંગના પદાર્થના એક ભાગ માટે, લાલ રંગનો પદાર્થ એક ભાગ, બરાબર, આ જ કોષ્ટકનો ઉપયોગ કરી લઈએ છીએ આપણે, માટે 75 મિલી મૂળ મિશ્રણ એટલે કે Y2 બરાબર કેટલા થઈ જાય? 75. મૂળ મિશ્રણ કેટલું? 75. લાલ રંગનો પદાર્થ એક ભાગ, બરાબર. હવે તો 1800 મિલી મૂળ મિશ્રણ. હવે શું મૂળ મિશ્રણની વાત કરીએ છીએ? અહીંયા કેટલા છે? 1800 મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈએ? મતલબ કે X2 શોધવાના થાય આમાં. બરાબર. પ્રશ્ન 3 2 સાથે કમ્બાઈન કરેલો છે. આપણને એવું પૂછ્યું જો લાલ રંગના પદાર્થમાં એક ભાગ માટે અહીંયા શું કહે છે? 75 મિલી મૂળ મિશ્રણ હોય. જો 1800 મિલી મૂળ મિશ્રણ હોય તો લાલ રંગનો ભાગ કેટલો જોઈશે? બરાબર કે અહીંયા X2 શોધવાના થાય છે પ્રશ્ન 3 માટે. બરાબર. ચલો X2 શોધી કાઢીએ. તો x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. બરાબર. આ તો આપણું આગળવાળું સૂત્ર છે. આમાં કંઈ જ કરવાનું નથી, આ જ કિંમત મૂકી દેવાની છે. બરાબર. આગળ શું હતું? 1/8 હતું. એની જગ્યાએ અહીંયા શું થઈ જશે? x1 છેદમાં y1 ની કિંમત 1/75 થઈ જશે. x2 ની કિંમત આપી નથી એટલે x2 લખી દેવાના. y2 ની કિંમત આપેલી છે કેટલી આપણને? 1800. બરાબર. તો આગળ આપણે કોને સૂત્ર કરતા બનાવતા હતા? y2 ને બનાવતા હતા, પણ અહીંયા x2 ને બનાવવાના છે. તો x2 માટે શું કરવાના? છેદમાં 1800 છે એ સામે મોકલી દેવાના. સામે મોકલીએ તો શું બનશે? 1 ગુણ્યા 1800 છેદમાં 75 બરાબર x2. માટે x2 ને આ બાજુ લઈ આવીએ. માટે x2 બરાબર 1800 ગુણ્યા 1 એટલે 1800 થઈ જાય. 1800 છેદમાં 75. બરાબર. ચલો હવે 1800 ભાગ્યા 75 આપણે કરવા પડશે. બરાબર. તો 1800 ભાગ્યા 75 કરીએ તો 75 દુ કેટલા થાય? 150 થાય. 150 થાય તો કેટલા વધશે? અહીંયા 30 વધશે એટલે કે બીજું એક શૂન્ય ઉતારીએ. બરાબર. તો 75 દુ 150, 75 ચોક 300 થઈ જાય. 0 0 0 કેટલા મળે આપણને? 24. માટે x2 બરાબર મળે છે આપણને 24. કેટલા મળે છે? x2 બરાબર 24. તમારે આ કોષ્ટક લખી દેવાનો, એ નીચે આ ગણતરી લખી દેવાની. બરાબર. અને છેલ્લે આપણે કન્ક્લુઝન લખી દેવાનું. આમ છેલ્લું લખવાનું. બરાબર. આમ લાલ રંગનો 24 ભાગ જોઈશે. બરાબર. ચલો ચોથા નંબરમાં છે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરી છે. બરાબર. ઠંડુ પીણું બનાવે છે, પેપ્સી કે થમ્સઅપ કે, બરાબર, એ પ્રમાણે. તો એક યંત્ર છે, એ યંત્ર કેવું કામ કરે છે? 6 કલાકમાં 840 બોટલ ભરે છે. 6 કલાક થાય ત્યારે 840 બોટલ ભરાય છે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? બરાબર. તો જો 6 કલાકમાં 840 હોય તો 5 કલાકમાં કેટલી થાય? ઘટે. બરાબર. વધે નહીં. બરાબર. પહેલી વાત તો ઓછા સમયમાં ઓછું કામ થાય, વધારે સમયમાં વધારે કામ થાય. બરાબર. તો આપણે શું કરવાનું છે? કેટલી બોટલ ભરે છે એ શોધવાનું છે. બરાબર. તો આ સમપ્રમાણમાં હશે. બરાબર. આ વસ્તુ પહેલાં કેવી હશે? સમપ્રમાણમાં હશે, સમયના સમપ્રમાણમાં. તો અહીંયા આપણે પહેલાં લખી દઈએ કલાક એટલે કે સમય લખી દઈએ. બરાબર. સમય કલાકમાં આપેલો છે. બરાબર. અને બીજું શું છે આપણી પાસે? બોટલની સંખ્યા. બરાબર. આનું શું કરવાનું? આપણે પ્રમાણ લઈ લેવાનું. બરાબર. જો સમયને x લઈએ તો બોટલની સંખ્યાનું પ્રમાણ શું થઈ જાય? y. તો અહીંયા શું થઈ જશે? x છેદમાં y. બરાબર. આપણું સમપ્રમાણ થઈ જાય x છેદમાં y. બરાબર. ચલો હવે આપણે આ દોરી દઈએ. ચલો કલાક સમયમાં આપ્યો છે, એને આપણે શું દર્શાવીશું? x અને y દ્વારા દર્શાવીશું. ચલો કેટલો છે? 6 કલાક છે. સમય કેટલો છે? 6 કલાક. બોટલો કેટલી થાય છે? 840. બરાબર. હવે x છે. બરાબર. તો અહીંયા શું લઈ લઈએ આપણે? x1 લઈ લઈએ. x1 બરાબર 6 ને અહીંયા y1 બરાબર લઈ લઈએ 840. બરાબર. એવી રીતે અહીંયા શું થશે? x2 બરાબર કેટલા થશે? 5 કલાક થશે. એવી રીતે y2 બરાબર કેટલા છે? તો અહીંયા આપેલા નથી, આ y2 શોધવાના છે.
બરાબર. આગળ જેવી રીતે આપણે કોષ્ટકનો ઉપયોગ કરો એવી રીતે જ અહીંયા કોષ્ટક બનાવી દીધું છે. બરાબર. સમય કલાકને એક્સ દર્શાવ્યું છે. તો પહેલો સમય આપેલો છે 6 કલાક, બીજો સમય આપ્યો છે 5 કલાક. બોટલની સંખ્યા, પહેલી બોટલ છે એને આપણે y1 આપી દીધું છે, બીજામાં આપેલ નથી એટલે આપણે શોધવાની છે. બરાબર. આપણને એમ ખબર છે કે આ બંને કેવા છે, સમપ્રમાણમાં છે, એટલે કે x છેદમાં y છે. બરાબર. તો આપણે દર્શાવી શકીએ x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. આ બંને જો સમપ્રમાણમાં હોય તો આ બંને વચ્ચે શું કહેવાય, બરાબર લખી શકાય. બરાબર. તો x1 ની જગ્યાએ છે 6, y1 ની જગ્યાએ છે 840, એવી રીતે x2 ની જગ્યાએ છે 5 અને y2 ની જગ્યાએ તો y2 આપણે શોધવાના છે. તો y2 ને આપણે સામે મોકલી દેવાના, 6 ને નીચે લાવી દેવાના. તમારે શું કરવાનું છે, આની નીચે લખવાનું છે. બરાબર. મેં અહીંયા લખું છું, તમારે શું કરવાનું, આની નીચે લખવાનું. તો y2 ઉપર જશે તો y2 છેદમાં કેટલા છે 840 બરાબર 5 છેદમાં આ કેટલા થઈ જશે 6. 5 ને અહીંયા લઈ આવ્યા, y2 ને ઉપર લઈ આવ્યા. બરાબર. હવે 840 ને સામે મોકલી દેવાના માટે y2 એટલા જ રહેશે. y2 બરાબર મળશે 5 ગુણ્યા આ થઈ જશે 860 છેદમાં 6. બરાબર. હવે આપણે શું કરીએ, 840 ભાગ્યા 6 કરી દઈએ. બરાબર. 840 ભાગ્યા 6, 6 એકા 6, 2 6 ચોક 24, 0 0 ઉપરથી ઉતાર્યું 0, ભાગમાં ચાલ્યો 0. બરાબર. તો y2 બરાબર આ 5 તો છે, 5 ગુણ્યા કેટલા થઈ ગયા 140. બરાબર. તો અહીંયા શું મળશે 14 પંચા 70 માટે y2 બરાબર 70 અને આ 1 0 એટલે કેટલા મળશે આપણને 700 મળશે. બરાબર. તો y2 બરાબર કેટલા મળશે 700. છેલ્લું આપણું વાક્ય શું લખવાનું, આમ 5 કલાકમાં 700 બોટલ ભરતી હશે. આમ આ મશીન એમ લખી દેજો. બરાબર. અહીંયા આમ મશીન 5 કલાકમાં 700 બોટલ ભરતી હશે. બરાબર. જો 8 કલાકમાં 840 હોય તો 5 કલાકમાં ઘટે. બરાબર. એ તમારે યાદ રાખવાનું કે જો આપણો જવાબ શું છે, ઘટવો જોઈએ. જો વધારે કલાક હોય એમાંથી ઓછા કલાકમાં આવે તો ઘટે, ને જો અહીંયા જો 7 કે 8 કલાક આપ્યા હોય તો આ બોટલ વધી જતી. બરાબર. ચલો 5મા નંબરનો દાખલો આપ્યો છે કે એક જીવાણુ એટલે બેક્ટેરિયા છે નાનો. બરાબર. બેક્ટેરિયાની સમજ તમને વિજ્ઞાનમાં પડી ગઈ હશે. બરાબર. બેક્ટેરિયા શું છે, હવે એ બેક્ટેરિયા એકદમ નાનો છે. બરાબર. જે આપણને નરી આંખે પણ જોઈ શકાતો નથી. બરાબર. એટલા માટે એને શું કરવું છે, આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ છે. બરાબર. તો એ જે ચિત્ર છે એ કેટલું છે, 50,000 ગણું મોટું કરતાં તેની લંબાઈ 5 સેમી થાય છે. જો 50,000 ગણું મોટું કરવામાં આવે, એકદમ નાનું 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 કરીને આપણે જે મોટું જોઈએ એનું સ્વરૂપ, ત્યારે આપણને એ 5 સેમીનું દેખાય છે, જે આકૃતિમાં બતાવેલ છે. જો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે, બરાબર, તો આપણે વાસ્તવિક લંબાઈ શોધવાની છે. હવે જો ચિત્રને 20,000 ગણું મોટું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો. બરાબર. તો આના માટે શું કરીએ આપણે, એક્સ વાય મતલબ કે આ શું હશે, સમપ્રમાણમાં થશે. બરાબર. જેટલું મોટું ચિત્ર કરશે એટલી એની સેમી, અને જેટલું નાનું કરશું એટલી એની સેમીમાં શું થશે, ઘટાડો થશે. બરાબર. તો બંને સમપ્રમાણમાં છે તો આપણે શું લખી દઈએ, એક કોષ્ટક દોરી દઈએ. તો બેક્ટેરિયાનું ચિત્ર. બરાબર. અને તેની લંબાઈ. બરાબર. બેક્ટેરિયાનું ચિત્ર કેટલું મોટું છે અને એની લંબાઈ. બરાબર. એના માટે આપણે શું કરીએ, કોષ્ટક બનાવી દઈએ છીએ. ચલો સૌપ્રથમ વાત કેટલી કરે છે, 50,000 ગણુંની વાત કરવામાં આવે છે, 50,000 ગણું. ત્યારે આપણને એની લંબાઈ કેટલી મળે છે, લંબાઈ મળે છે આપણને 5 સેમી. કેટલી મળે છે, 5 સેમી. હવે આને શું ધારી લઈએ, જો બેક્ટેરિયાનું ચિત્રને આપણે એક્સ ધારી લઈએ તો એની લંબાઈ શું થઈ જાય, વાય થઈ જાય. એટલે કે આ શું મળશે આપણને, 50,000 ગણું એ x1 મળશે. તો x1 બરાબર કેટલા થાય,
50,000। એવી રીતે વાય બરાબર કેટલા થાય? 5 સેમી થાય। y1 બરાબર કેટલા? 5 બરાબર। ચલો એવી જ રીતે x2 કેટલા થશે? જો એ આકૃતિ તો જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હોય? 1 હોય બરાબર। 1 હોય ત્યારે એની લંબાઈ કેટલી છે બરાબર। લંબાઈ એટલે કે આપણે શું શોધવાનું છે? y2 શોધવાનો છે બરાબર। શું શોધવાનું છે? y2। જ્યારે ચિત્ર મોટું કરવામાં આવે છે બરાબર, આ x બરાબર, જ્યારે બેક્ટેરિયાનું ચિત્ર મોટું કરો 50,000 જેટલું કરવામાં આવે ત્યારે એની લંબાઈ મળે 5 સેમી બરાબર। 5 સેમી મળે જ્યારે 50,000 ગણું કરવામાં આવે ત્યારે। હવે જો 1 ગણું હોય એટલે કે મૂળ હોય, મતલબ આ તો મોટું કરીએ છીએ, જ્યારે 1 એટલે સામાન્ય રીતે આને જોઈએ ત્યારે એની લંબાઈ કેટલી હશે બેક્ટેરિયાની આપણે શોધવાની છે। તો આગળ આવી રીતે આપણે શોધી જ લીધું છે બરાબર ઘણીવાર। x1/y1 બરાબર x2/y2 આવી રીતે શોધી જ લીધું છે બરાબર। પણ ચલો આગળ આપણે સંખ્યા લખવાની રહી ગઈ। હવે જો ચિત્રને 20,000 ગણું કરવામાં આવે, જો અહીંયા x3 બરાબર 20,000 કરવામાં આવે તો તેની લંબાઈ કેટલી? લંબાઈ એટલે y3 કેટલા મળે બરાબર। y3 પણ આપણે શોધવાના છે બરાબર આને શોધ્યા પછી। ચલો x1/y1 બરાબર x2/y2 બરાબર। તમારે આની નીચે લખવાનું છે, મેં જગ્યાના અભાવે બાજુમાં લખું છું, તમારે શું કરવાનું? નીચે લખવાનું છે। ચલો x1/y1, x1 બરાબર કેટલા આપી દીધા છે આપણને? 50,000 આપ્યા છે, 50,000, અને y1 બરાબર છે 5, x2 બરાબર છે 1 અને y2 આપણે શોધવાના છે, માટે y2 સામે લાવીએ 50,000 નીચે જશે તો y2 બરાબર આમ 1 છેદમાં y2 ના છેદમાં 5 બરાબર। આ ઉપર જતા રહ્યા, 50,000 ક્યાં જતા રહેશે? નીચે જતા રહેશે બરાબર। y2 મેં ઉપર લઈ ગયો, 50,000 નીચે લાવ્યો અને 5 એમના એમ। ચલો હવે 5 ને સામે મોકલી દઈએ, માટે y2 બરાબર 5 ના છેદમાં 50,000 બરાબર। માટે 5 5 જતા રહે તો શું રહે? 5 કેવી રીતે જશે? જો 5 ગુણ્યા 10,000 બરાબર, આવી રીતે કરી દેવાના પહેલા, જો તમને ખ્યાલ ના આવે તો 5 ગુણ્યા 10,000 બરાબર 50,000 થઈ જાય। આ 5 ને આ 5 કેન્સલ તો y2 બરાબર કેટલા મળે? 1 ના છેદમાં 10,000 બરાબર। 1 ના છેદમાં 10,000 એટલે આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખાય? y2 બરાબર પ્રમાણિત સ્વરૂપ આગળ શીખ્યા આપણે, 1 ગુણ્યા કેટલા શૂન્ય છે? 1 2 3 અને 4 એટલે કે 10⁻⁴ ઘાત, 1 ગુણ્યા 10⁻⁴ ઘાત, અને ટૂંકમાં લખવું હોય તો 1 કેટલા જ છે તો ખાલી 10⁻⁴ ઘાત લખી શકીએ બરાબર। 10⁻⁴ ઘાત કેમ લખીએ છીએ આપણે? કારણ કે 10,000 ક્યાં છે? છેદમાં છે, 1 ના છેદમાં 10,000 છે। તો અહીંયા જો મૂળ બેક્ટેરિયાને જોઈએ તો મૂળ બેક્ટેરિયા કેટલાનો થશે? 10⁻⁴ ઘાત એટલે કે 1 ના છેદમાં 10,000 જેટલી એની લંબાઈ થાય બરાબર, એટલું નાનું હોય। ચલો હવે શું શોધી કાઢીએ? y3 શોધવા માટે શું કરીશું? તો અહીંયા y3 જ મૂકવાનો છે આપણે ખાલી બરાબર। ચલો x1 ની કિંમત કેટલી છે આપણી પાસે? આને પણ આપણે લઈ શકીએ બરાબર, આને આધારે પણ શોધી શકાય। x2 y2 ની જગ્યાએ પણ આ બેને સરખાવીએ તો પણ આપણને જવાબ મળી જશે બરાબર। અહીંયા આપણે શું લઈએ છીએ? x3/y3 બરાબર, તો x1/y1 અને x3/y3 બરાબર। તો આપણે ચલો આને આધારે શોધીએ, x2 અને y2 ના આધારે, x2 અને y2 ના આધારે। ચલો x2 ની કિંમત કેટલી છે? 1 છે, અને y2 ની કિંમત કેટલી છે? તો 10⁻⁴ ઘાત બરાબર, બરાબર x3 બરાબર આપી દીધા છે આપણને 20,000 અને છેદમાં y3 શોધવાના છે બરાબર। હવે તમારે આ ક્યાં લખવાનું? અહીંયા હું જે લખું છું એ અહીંયા છેદમાં લખવાનું બરાબર। 10⁻⁴ ઘાત એટલે ક્યાં લખાય? ઉપર જતી રહે બરાબર। 10⁻⁴ ઘાત એટલે કે 10,000 થાય બરાબર, -4 1 પાછળ 4 એટલે કે 1 2 3 અને 4 આવી રીતે બરાબર, છેદમાં 1 બરાબર 20,000 છેદમાં y3 ઉપર મોકલી દઈએ તો y3
બરાબર આ તો 1 છે બરાબર, તો એની સાથે કોઈ લેવા દેવા નહીં, અથવા તો લખી દો તમે અહીંયા 20,000 છે બરાબર, 20,000 છેદમાં 10,000 બરાબર. આ 1 છે એટલે 1 ના લખીએ તો પણ ચાલે. માટે y3 બરાબર કેટલા મળે આપણને? જો આ 1 0 1 0 1 0 1 0 1 0 1 0 1 0 1 0 કેટલા મળે? 2 મળે. y3 બરાબર 2. 2 શું છે? સેમીમાં છે બરાબર. 10 ની ઓછા 4 ઘાત પણ સેમીમાં છે, 2 પણ શું છે? સેમીમાં જવાબ છે બરાબર. તો y3 ની કિંમત કેટલી મળશે? 2 સેમી મળી ગયું આપણને બરાબર. પહેલાં x1 શોધ્યું, પહેલાં y2 શોધ્યું ને પછી y3 શોધ્યું. y1 માં શું હતું? મૂળ રૂપમાં હતું. બીજામાં શું હતું? આપણને 20,000 ગુણ કરવામાં આવે તો. અહીંયા મૂળ 100 રૂપિયા કીધું છે, અહીંયા 20,000 ગણું કરવાનું હતું, અહીંયા 50,000 ગણું કરવાનું હતું બરાબર. ક્લિયર? ચલો છઠ્ઠો દાખલો છે કે એક વાહનની પ્રતિકૃતિ બરાબર. પ્રતિકૃતિ કોની કહેવાય? જે મોટું વાહન હોય એને આપણે નાના વાહનમાં એક બતાવીએ બરાબર. એક નાનું વાહન આપણે બનાવી દઈએ અને એ મોટા સાથે સરખાવીએ તો એને કહેવાય પ્રતિકૃતિ બરાબર. તો એ પ્રતિકૃતિ કેવી છે? કૂવામાં સ્તંભની ઊંચાઈ 9 સેમી બતાવે છે અને વાસ્તવિક વાહન જો જોઈએ, મોટું વાહન જો હોય એ મોટું વાહન કેવું હોય? 12 મીટર બરાબર. દાખલા તરીકે કોઈ બહુ જ મોટું વાહન છે બરાબર, એને આપણે આખામાં જોઈ શકીએ નહીં બરાબર. મતલબ કે પૂરેપૂરું જોઈએ તો આપણને અમુક ભાગ જ દેખાય, પણ પ્રતિકૃતિ એક નાની, આ મોટું વાહન છે તો પ્રતિકૃતિ એક નાની બનાવી શકાય બરાબર. લાકડાની એક નાની પ્રતિકૃતિ બનાવાય બરાબર. એને આપણે એ જ ટાઈપની બરાબર, જે વાહન હોય એ જ પ્રકારની બનાવી શકાય. એને આપણે ચારે બાજુથી જોઈ શકીએ કે કેવી છે આપણે બરાબર જોઈ શકીએ. તો મોટા વાહનને નાના વાહનમાં એકદમ નાનું બનાવીને આપણે પ્રસ્તુતિ કરી શકીએ, એને કહેવાય પ્રતિકૃતિ બરાબર. તો એ પ્રતિકૃતિ છે એમાં કેટલી છે? 9 સેમી બરાબર. 9 સેમી એની કૂવા સ્તંભની લંબાઈ છે. જ્યારે મોટું વાહન છે એમાં ખરેખર કેટલી હોય છે? કે 12 મીટરની હોય છે. હવે જો વાહનની લંબાઈ 28 મીટર, આ કેટલું 28 મીટરનું હોય તો એની પ્રતિકૃતિની લંબાઈ કેટલી હોય બરાબર? એ આપણે શોધવાની છે બરાબર. તો આ કેવું છે? સમપ્રમાણમાં જ રહેશે બરાબર. એટલે આપણે સમપ્રમાણના આધારે આ દાખલાને ગણવાનો છે. પ્રતિકૃતિ માટે લંબાઈ, પહોળાઈ કે પછી ઊંચાઈ બરાબર. અને વાસ્તવિક વાહન માટે, વાસ્તવિક વાહન માટે લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ બરાબર. ચલો કોષ્ટક બનાવી દઈએ. બરાબર. આ પ્રમાણે તમારે કોષ્ટક બનાવી દેવાનું. હવે આને આપી દેવાનું નામ x અને આને નામ આપી દેવાનું y. તો અહીંયા શું થશે? x1 થશે, અહીંયા થશે y1 બરાબર. હવે વાહનમાં પ્રતિકૃતિની લંબાઈ કેટલી છે? 9 સેમી છે બરાબર. અને ઊંચાઈ કેટલી થાય છે? અહીંયા 12 મીટર થાય છે બરાબર. એવી જ રીતે વાહનની લંબાઈ કેટલી આપી છે? y2 બરાબર આપી દીધા છે 28 મીટર અને આપણે x1 શોધવાના છે બરાબર. x1 આપ્યા નથી બરાબર. એટલે કે શું આપ્યું નથી? પ્રતિકૃતિમાં કેટલી લંબાઈ થાય એ શોધવાની છે. તો અહીંયા ધ્યાન રાખવું પડે કે અહીંયા સેમીમાં છે, અહીંયા મીટરમાં છે બરાબર. એટલે કાં તો સેમીમાં ફેરવી દો કાં તો મીટરમાં ફેરવી દો, પણ આપણે શું કરીએ? મીટરને સેમીમાં ફેરવી દઈએ બરાબર. કારણ કે આપણે જવાબ શું એમાં સેમીમાં જોઈએ છે ને, એટલે આપણે પહેલાંથી સેમીમાં જ ફેરવી દઈએ, એટલે પાછળથી ફેરવા પડે નહીં બરાબર. તો અહીંયા 12 મીટરને સેમીમાં ફેરવી દઈએ તો y1 બરાબર છે 12 મીટર બરાબર. 12 મીટર એટલે કે 1 મીટર બરાબર કેટલા થાય? 1 મીટર બરાબર જો 100 સેમી થતા હોય તો 12 મીટર બરાબર કેટલા થાય? 12 ગુણ્યા 100 બરાબર કેટલા થઈ જાય? 1200 સેમી બરાબર. કેટલા થશે? 1200 સેમી. ચલો એવી જ રીતે y2 માટે, y2 બરાબર 28 મીટર છે. હવે 28 મીટરને આપણે શું કરવાનું છે? સેમીમાં ફેરવાનું છે. 1 મીટર બરાબર 100 સેમી થતા હોય તો 28 બરાબર કેટલા થાય? 28 ગુણ્યા 100 બરાબર કેટલા થઈ જશે? બરાબર 2800 સેમી બરાબર. ચલો આ તો મળી ગયું આપણને. ચલો હવે આપણે શું કરવાનું? સમપ્રમાણ લઈ લેવાનું. તો x1 ના છેદમાં y1
x1 છેદમાં y1 અને x2 અહીંયા સોરી x2 શોધવાના છે આપણે, તો x2 છેદમાં y2 બરાબર. ચલો તમારે આની નીચે જે અહીંયા લખીશ એ તમારે નીચે લખવાનું છે બરાબર, આવી રીતે લખવાનું નહીં. ચલો x1 ની કિંમત છે આપણી પાસે 9 સેમી, y1 ની કિંમત y1 ને 12 મીટરને આપણે ફેરવી દેતા કેટલામાં 1200 સેમીમાં 1200 બરાબર. x2 તો x2 ની કિંમત તો શોધવાની છે આપણે, અને y2 શું આપ્યા છે આપણને 28 મીટર. 28 મીટરની જગ્યાએ સેમીમાં કેટલા થાય છે 2800 બરાબર. ચલો 2800 સામે મોકલી દઈએ, માટે 9 ગુણ્યા 2800 છેદમાં 1200 બરાબર x2. ઓકે, ચલો હવે 0 0 કેન્સલ, આ 0 આ 0 આ 0 આ 0. ચલો હવે 12 અને ઉપર 28 છે બરાબર, તો અહીંયા 12ના અવયવ પાડી દઈએ અને ઉપર 28ના અવયવ પાડી દઈએ બરાબર. માટે x2, હવે x2 ને મેં આ બાજુ લઈ આવું છું બરાબર, ને આ બધું પેલી બાજુ છે. ચલો 9ના અવયવ કેટલા પડે, તો 3 તરી 9, અને 12ના અવયવ કેટલા થાય, તો 4 તરી 12 બરાબર. મેં એવી રીતે અવયવ પાડું છું કે ઉપર જો 28ના 7 ચોક 28 પાડી દઉં છું, અને 9ના 3 તરી 9, એટલે 4 અને 3 નીકળી જાય બરાબર. 28ના કેવી રીતે પાડું છું મેં, 7 ચોક 28 બરાબર. તમે આનાથી નાના પણ પાડી શકો, 2 દુ 4 બરાબર, અને આ 12ની જગ્યાએ 2 દુ 4 તરી 12 બરાબર. જો અહીંયા આખા જ અવયવ પાડી દેવા હોય તો 7 દુ 14 દુ 28, ને અહીંયા 12ના અવયવ શું થાય, 2 દુ 4 તરી 12. હવે આ 2 કેન્સલ, આ 2 કેન્સલ, આ 2 કેન્સલ, આ 2 કેન્સલ, આ 3 કેન્સલ, આ 3 કેન્સલ, માટે x2 બરાબર કેટલા મળશે આપણને, 3 7 21 સેમી બરાબર. તો આ પ્રતિકૃતિ છે એની લંબાઈ કેટલી થઈ જશે, 21 સેમી થશે બરાબર. તમારે છેલ્લું વાક્ય લખી દેવાનું, શું લખવાનું, આમ પ્રતિકૃતિની લંબાઈ છેલ્લું વાક્ય લખવાનું તમારે, લંબાઈ કેટલી છે, 21 સેમી છે બરાબર. ચલો 7મો દાખલો છે, જો 2 કિલોગ્રામ ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા 9 ગુણ્યા 10ની 6 ઘાત છે, તો 5 કિલોગ્રામમાં સ્ફટિકોની સંખ્યા કેટલી હોય બરાબર. તો 2 કિલોમાં 9 ગુણ્યા 10ની 6 ઘાત જેટલા સ્ફટિકો હોય બરાબર, એટલે કે જે દાણા છે બરાબર એ કેટલા હોય, આટલા હોય. તો 5 કિલોગ્રામમાં કેટલા, તો જેમ જેમ ખાંડ વધે એમ એમ શું થાય, સ્ફટિકોની સંખ્યા વધે, પણ કેવી રીતે વધે, સમપ્રમાણમાં વધે બરાબર. તો આ દાખલો સમપ્રમાણનો દાખલો છે, તો પહેલા લખી દઈએ, ખાંડ વજનમાં બરાબર, ખાંડનું વજન એને નામ આપી દઈએ આપણે x, અને એ કેટલું છે, 2 કિલોગ્રામ છે. અને સ્ફટિકની સંખ્યા મતલબ એટલે દાણાની સંખ્યાની, દાણા કેટલા છે એના y જેટલા છે, એટલે કે કેટલા, એનું નામ આપી દઈએ y, નામ આપી દઈએ કેટલું છે અહીંયા 9 ગુણ્યા 10ની 6 ઘાત. ચલો હવે આને નામ શું આપીએ આપણે, x અહીંયા y છે, એટલે કે આને આપીએ y1 અને આને આપીએ x1 બરાબર. આપણો કોષ્ટક તૈયાર થઈ ગયો. આ પ્રમાણેનું કોષ્ટક દોરી દેવાનું તમારે બરાબર. ચલો હવે x1 બરાબર 2 કિલોગ્રામ, હવે x2 બરાબર બીજી વાર કેટલા લેવાના છે, 5 કિલોગ્રામ લેવાના છે. અને જ્યારે આપણે 5 કિલોગ્રામ લઈએ ત્યારે શું શોધવાનું છે, y2 શોધવાનું છે. y2 એટલે શું, સ્ફટિકની સંખ્યા. આપણને ખાંડનું વજન આપ્યું છે x1, સ્ફટિકની સંખ્યા આપી છે y1. x1 હોય ત્યારે y1 થાય છે, તો x2 હોય તો y2 થવા જોઈએ બરાબર. તો સમપ્રમાણને લઈ લેવાનું, x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. આને શું કહેવાય, સમપ્રમાણમાં છે એમ કહેવાય બરાબર. તો x1 બરાબર છે, માટે લખી દેવાના, જો આની આ છે આની નીચે જ આ વસ્તુ લખવાની છે બરાબર. તમારે આવી રીતે આમ ડેશ કરીને લખવાનું નથી. તો 2 છેદમાં y1 કેટલા છે, y1 છે 9 ગુણ્યા 10ની 6 ઘાત બરાબર, અને x2 છે 5, અને y2 આપ્યા નથી બરાબર. y2 શોધવાના છે. હવે y2 ને ક્યાં મોકલીશું, ઉપર, માટે y2 ઉપર જશે, y2 અને છેદમાં કેટલા રહેશે, 9 ગુણ્યા 10ની 6 ઘાત બરાબર
5/2 બરાબર. y2 ઉપર ગયા, 2 નીચે ગયા બરાબર. હવે આપણે શું કરીએ છીએ, 9 × 10⁶ છે ઉપર મોકલી દઈએ છીએ બરાબર. તો માટે y2 બરાબર 5 × 9 × 10⁶/2 બરાબર. માટે y2 બરાબર કેટલા મળશે આપણને, y2 બરાબર મળશે 9×5 = 45 × 10⁶/2 બરાબર. આ પ્રમાણે મળે આપણને. ચલો હવે 45/2 કરી દેવાના આપણે બરાબર. નહીં, પહેલાં શું કરીએ, આખા નહીં, અથવા તો 45/2 કરો તો પણ ચાલશે બરાબર. 45/2 કરીએ આપણને તો 2 દુ 4 બરાબર, 0 2 દુ 4, 1 વધશે, દશાંશ ચિહ્ન, 2 × 5 = 10. કેટલા મળશે આપણને, 22.5 × 10⁶ બરાબર. 22.5 × 10⁶. ચલો આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખી દઈએ તો શું થાય, 2.25 × 10⁶ એટલે કે આ 10⁶ અને આ 10⁻⁴ એટલે શું થઈ જાય, બરાબર 2.25 × 10⁻⁷. તો આપણને y2 કેટલા મળે, સ્ફટિકની સંખ્યા કેટલી મળે છે, 2.25 × 10⁷ મળે છે બરાબર. છેલ્લું વાક્ય લખી દેવાનું. આમ 5 કિલોગ્રામમાં સ્ફટિકની સંખ્યા કેટલી થશે, 2.25 × 10⁷ મળશે બરાબર. y2 આપણને મળી ગયું. y2 ની કિંમત કેટલી મળે છે, 2.25 × 10⁷. પણ જો આ શું કર્યું છે, આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું છે બરાબર. જો તમે આ રીતે લખશો 22.5 × 10⁶, આ જવાબ પણ તો સાચો જ છે બરાબર. પણ અહીંયા શું છે, આ પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું છે. પ્રમાણિત સ્વરૂપ એટલે કેટલું, એક સંખ્યા, એના પછી દશાંશ ચિહ્ન, પછી આ ઘાત સ્વરૂપે બરાબર. શું છે આગળ આપણે શીખીએ ને પ્રમાણિત સ્વરૂપ એ છે બરાબર. ચલો હવે 5 કિલોગ્રામ માટે થઈ ગયું. હવે શેના માટે શોધીએ આપણે, 1.2 કિલોગ્રામ માટે. ચલો હવે આપણને આપે છે 1.2 કિલોગ્રામ. આમાં કોઈ જ ફેરફાર થશે નહીં બરાબર. એટલે કે ઉપર પ્રમાણેનું કોષ્ટક તમારે ફરી દોરી દેવાનું છે. ખાંડનું વજન લખી દેવાનું, સ્ફટિકની સંખ્યા લખી દેવાની. પહેલાં ખાંડનું વજન 2 કિલોગ્રામ હતું, સ્ફટિકની સંખ્યા થાય છે 9 × 10⁶. જો 1.2 કિલોગ્રામ હોય, ખાંડનું વજન કેટલું હોય, 1.2 કિલોગ્રામ હોય, તો સ્ફટિકની સંખ્યા એટલે કે y2 કેટલા થાય બરાબર. y2 શું દર્શાવે છે, સ્ફટિકની સંખ્યા દર્શાવે છે, જે આપણે શોધવાના છે. x1 એ કિલોગ્રામ છે ને x2 એ બીજો કિલોગ્રામ છે ને y1 એ શું છે, 2 કિલોગ્રામમાં સ્ફટિકની સંખ્યા છે. એવી રીતે x2 માટે આ શોધવાની છે. આ શું છે, સમપ્રમાણમાં છે. આગળ જેમ વાત કરી એમ જ કરવાનું છે બરાબર. તો x1 બરાબર 2 અને y1 બરાબર છે 9 × 10⁶. ચલો x2 બરાબર છે 1.2 કિલોગ્રામ અને y2 આપણે શોધવાના છે. માટે y2 ઉપર જતા રહેશે તો y2 છેદમાં કોણ રહેશે, 9. ચલો 9 × 10⁶ બરાબર 1.2/2 બરાબર. ચલો હવે y2 ને સૂત્ર કરતા બનાવી દઈએ. તો આ 9 ક્યાં જતા રહેશે, સામે જતા રહેશે. 1.2 × 9 × 10⁶ ને છેદમાં શું છે, 2 બરાબર. ચલો હવે શું કરીએ આપણે, આ અહીંયા 1.2 છે જે છેદમાં લખી દઈએ બરાબર. માટે y2 બરાબર 1.2, આ શું કરીએ આપણે, છેદમાં લખી દઈએ છીએ બરાબર. તો અહીંયા કેટલા રહેશે, 12 રહેશે. 12 × 9 × 10⁶/2 × 10 બરાબર. અહીંયા 10 છે અને ઉપર 10⁶ છે બરાબર. તો એક ઘાત બાદ કરી દઈએ તો કેટલી થઈ જાય, 10⁵ થઈ જાય બરાબર. પણ અત્યારે આપણે એવું નથી કરતા. અત્યારે શું કરીએ, 12 ના અવયવ પાડી દઈએ. 12 ના અવયવ શું થાય, 6 દુ 12 × 9 × 10⁶/2 બરાબર. તો આ 2 અને 2 કેન્સલ. હવે 9 છંગ કેટલા થઈ જાય, જો નીચે 10 તો ખરા જ બરાબર. 2 2 કેન્સલ. હવે 9 છંગ 54 થઈ ગયા. 54 9 છંગ 54 ઓકે. તો 54 × 10⁶/2
10 આવું છે બરાબર. તો ચલો હવે આને અહીંયા લખી દઉં છું બરાબર. મેં આપણને શું મળે છે 54 એટલે કે 5.4 બરાબર. 5.4 પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો 5.4 ગુણ્યા આના મળે 10 ગુણ્યા 10⁶ છેદમાં 10 બરાબર. આ 10 અને આ 10 કેન્સલ. મેં શું કર્યું જો 54 ની જગ્યાએ શું કર્યું 5.4 કર્યા, એના જ આપણે 10 લખ્યા છે. તો આ 10 10 કેન્સલ થઈ જાય તો આપણને શું જવાબ મળે 5.4 ગુણ્યા 10⁴. તો સ્ફટિક કેટલા મળશે આપણને 5.4 ગુણ્યા 10⁶ y2 મળશે બરાબર. આ y2 ની કિંમત y2 એટલે કે 1.2 કિલોગ્રામ માટે સ્ફટિકની સંખ્યા. છેલ્લે વાક્ય લખી દેવાનું. આમ 1.2 કિલોગ્રામ ખાંડમાં 5.4 ગુણ્યા 10⁶ સ્ફટિક હશે બરાબર. સ્ફટિક આ શું લખ્યું છે સ્ફટિક. ચલો 8મા નંબરનો દાખલો છે કે રશ્મિ પાસે 1 સેમી બરાબર 18 કિમી બરાબર. જો નકશો છે બરાબર, આ પ્રમાણે નકશો છે. તો આ નકશામાં જો 1 સેમી આટલું હોય બરાબર, કંઈક આ 2 ગામ વચ્ચેનું અંતર હોય તો એ કેટલું બતાવે 18 કિલોમીટર બરાબર. કે આ નકશો હોય બરાબર. નકશામાં આમ લીટી દોરેલી હોય, આ લીટીનો મતલબ શું થાય આ 18 કિલોમીટર થઈ જાય છે એવું કહે છે બરાબર. એ પ્રમાણે છે એક સડક માર્ગનો નકશો છે. હવે જો તે આ સડક પર 72 કિમીનું અંતર કાપે છે બરાબર. જો આ વાસ્તવિક બરાબર, વાસ્તવિકમાં 72 કિમીનું અંતર કાપતું હોય તો આ નકશામાં કેટલું સેન્ટીમીટર થાય એ આપણે શોધવાનું છે બરાબર. જો નકશામાં માપ કેવું હોય, દાખલા તરીકે કોઈ શહેર છે કે વડોદરાથી અમદાવાદ છે બરાબર. તો એમાં વડોદરાથી અમદાવાદનું અંતર તો વધારે થતું હોય બરાબર બરાબર. પણ અહીંયા જે નકશામાં વડોદરા અને અમદાવાદ આપેલું હોય એનું અંતર સેમીમાં કેટલું થતું હોય ઓછું થતું હોય. જ્યારે વાસ્તવિક વડોદરા અમદાવાદનું અંતર કિમીમાં મોટું થાય, કિલોમીટરમાં થાય. અહીંયા શું થાય સેન્ટીમીટરમાં થાય. એવી રીતે વાત કરી રહ્યા છે બરાબર. તો આ 72 થાય છે તો કેટલું થશે ચલો આપણે પહેલાં લખી દઈએ નકશા માટે નકશામાંનું અંતર બરાબર. નકશામાંનું અંતર એને શું આપી દઈએ આપણે x આપી દઈએ અને વાસ્તવિક અંતર, વાસ્તવિક એટલે કે જે ખરેખર અંતર થાય છે એને આપી દઈએ y. આ શેમાં હશે સેમીમાં હશે અને આ શેમાં હશે કિલોમીટરમાં હશે બરાબર. કિલોમીટરમાં એટલે મોટો એકમ છે, અહીંયા નાનો એકમ છે. ચલો આ પ્રમાણે એનું તમારે એક બોક્સ દોરી દેવાનું બરાબર. અહીંયા 2 બોક્સ બરાબર. સૌપ્રથમ શું છે 1 સેમી હોય એટલે કે x1 બરાબર. x1 બરાબર કેટલા થાય 1 સેમી. ચલો એવી રીતે x2 બરાબર આપણે જે શોધવાના છે 72 કિલોમીટર માટે એ આપેલા નથી, એ શોધવાના છે. અને x1 નકશામાંનું અંતર જ્યારે 1 સેમી હોય ત્યારે કેટલા થાય છે સોરી અહીંયા x2 અહીંયા હશે. x2 આપણે કેટલા મળે છે તો x2 આપણે શોધવાના છે અને અહીંયા આવશે આપણો y1. y1 શું થશે જ્યારે નકશાનું અંતર 1 સેમી હોય ત્યારે કેટલું થાય છે y1 થાય છે 18 અને y2 બરાબર કેટલા હોય છે જ્યારે 72 કિલોમીટર હોય છે ત્યારે આપણે x2 શોધવાના છે બરાબર. x1 જ્યારે 1 હોય ત્યારે y1 હોય છે 18, જ્યારે x2 શોધવાના છે અને y2 આપી દીધા છે આપણને 72. ચલો આ સમપ્રમાણમાં છે માટે કેવી રીતે કહેવાશે x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2 બરાબર. માટે x1 ની કિંમત છે આપણી પાસે 1, y1 ની કિંમત છે 18 બરાબર x2 શોધવાના છે અને y2 ની કિંમત આપી દીધી છે 72. ચલો 72 ને આપણે સામે મોકલી દઈશું બરાબર, એટલે ખાલી x2 એટલા રહેશે. તો 1 ગુણ્યા 72 છેદમાં 18 બરાબર x2. ચલો 18 ભાગ્યા 72 કરી દેવાના આવે, કારણ કે અહીંયા તો શું છે ખાલી 72 ગુણ્યા 1 છે એટલે 72 72 જ થઈ જશે. તો 72 ભાગ્યા 18 કરીએ આપણે તો 18 દુ 36, 18 3 54, 18 ચોક 72
બરાબર. કેટલા મળશે આપણને? 4 જવાબ મળશે. માટે x2 બરાબર 4. બરાબર. x2 કેટલા મળે છે? 4. આમ છેલ્લું આપણે વાક્ય લખી દેવાનું. આમ 72 કિમી માટે નકશામાં 4 પણ શું છે? 4 સેમી છે. બરાબર. 4 સેમીનું અંતર હશે. બરાબર. જ્યારે 72 કિલોમીટર વાસ્તવિકમાં જશે ત્યારે નકશામાં કેટલું થશે? 4 સેન્ટીમીટર. અહીંયા 18 જ્યારે 18 કિલોમીટર થતું હતું ત્યારે નકશામાં કેટલું સેન્ટીમીટર થતું હતું? 1 સેન્ટીમીટર. બરાબર. તો આ થઈ ગયો આપણો દાખલો 8મો. ચલો દાખલો નંબર 9 છે આપણો કે એક 5 મીટર અને 60 સેમી ઊંચો શિરોલંબ થાંભલો છે, એનો પડછાયાની લંબાઈ કેટલી છે? 3 મીટર અને 20 સેમી છે. બરાબર. તો એક થાંભલો છે આવી રીતે. બરાબર. અને એ શું કરે છે? એનો પડછાયો પડે છે. જો થાંભલાની ઊંચાઈ કેટલી આપેલી હોય? 5 મીટર ને 60 સેમી આપેલી હોય તો એનો જે પડછાયો છે કેટલો હોય છે? 3 મીટર ને 20 સેમીનો હોય છે. બરાબર. ચલો હવે મેં શું કર્યું? આ પ્રમાણેનો કોષ્ટક દોરી દીધો છે. એમાં આપણે કિંમતો લખતા જશું. પેલા થાંભલાની ઊંચાઈને x લઈએ છીએ અને થાંભલાના પડછાયાની ઊંચાઈને આપણે શું લઈ લઈએ છીએ? y લઈ લઈએ છીએ. તો જે પહેલી કિંમત આપી છે એ થશે આપણી x1. થાંભલાની ઊંચાઈ કેટલી છે? તો 5 મીટર અને 60 સેમી. બરાબર. તો 5 મીટર અને 60 સેમી શું છે? x1 છે, એટલે કે થાંભલાની ઊંચાઈ છે. આપણે એવી રીતે થાંભલાના પડછાયાની ઊંચાઈને આપણે y લીધો છે. તો વાયની પહેલી કિંમત છે કેટલી? 3 મીટર ને 20 સેમી. બરાબર. તો 3 મીટર 20 સેમી. બરાબર. ચલો આગળ પહેલામાં શું કીધું છે કે 10 મીટર અને 50 સેમી ઊંચો થાંભલો હોય તો એના પડછાયાની લંબાઈ શોધો. બરાબર. થાંભલાની ઊંચાઈ કેટલી આપી દીધી છે આપણને? 10 મીટર ને 50 સેમી. 10 મીટર 50 સેમી. હવે શું કરવાનું છે? પડછાયાની ઊંચાઈ શોધવાની. એટલે શું શોધવાનું છે? y2 શોધવાના છે. બરાબર. આ કિંમત આપી નથી. પડછાયો. બરાબર. પડછાયો એટલે શું કહીશું આપણે? y2 કહીશું. થાંભલો કયો છે? x2. ચલો બીજા દાખલામાં શું કીધું છે પાછું? એમાં કે 5 મીટર લંબાઈનો પડછાયો. જો પડછાયો 5 મીટરનો પડછાયો 5 મીટર. બરાબર. પડછાયો આપી દીધો છે. તો અહીંયા x3 શોધવાના છે. x3 એટલે કે શું? થાંભલાની ઊંચાઈ. પડછાયાની ઊંચાઈ આપેલી છે તો શું કરો? થાંભલાની ઊંચાઈ શોધો. બરાબર. તો અહીંયા શું છે? થાંભલાની ઊંચાઈ આપેલી છે, પડછાયાની ઊંચાઈ શોધવાની, પડછાયાની લંબાઈ શોધવાની છે. બરાબર. થાંભલાના પડછાયાની લંબાઈ. બરાબર. પડછાયો લાંબો હોય, થાંભલો ઊંચો હોય. બરાબર. એટલે કે ઊંચાઈ અને લંબાઈના પ્રમાણમાં. ચલો હવે આ વસ્તુ શું થશે? સમપ્રમાણમાં થશે. આ બે અને આ બે. બરાબર. જેમ જેમ ઊંચાઈ વધે એમ એમ પડછાયો શું થશે? જો સૂર્યનું કઈ બાજુ પડે છે સૂર્યપ્રકાશ, એ બાજુ જ પડછાયો લાંબો થશે કે ટૂંકો થશે એના આધાર કહી શકાય. બરાબર. તો સૌપ્રથમ x1 બરાબર આપ્યા છે આપણને 5 મીટર અને 60 સેમી. બરાબર. હવે શું કરીએ? આપણે આને સેમીમાં ફેરવી દઈએ. બરાબર. તો 5 મીટર એટલે કેટલા થાય? 500 સેમી થાય વત્તા 60. કારણ કે 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમી થાય તો 5 મીટર બરાબર કેટલા થાય? 500 થાય. 500 વત્તા 60 બરાબર 560. તો x1 બરાબર કેટલા મળે છે આપણને? 560 મળે છે. તો અહીંયા આપણે લખી દેવાના 560 સેમી. બરાબર. ચલો હવે y1 બરાબર છે આપણી પાસે 3 મીટર અને 20 સેમી. y1 બરાબર 3 મીટર 20 સેમી. જો 1 મીટર બરાબર 100 સેમી હોય તો 3 મીટર બરાબર કેટલા થાય? તો 300 વત્તા 20 બરાબર 320 સેમી. તો અહીંયા કેટલા મળી જશે? y1 320 સેમી મળશે. ચલો એવી રીતે x2 માટે જોઈ લઈએ. તો x2 બરાબર કેટલા છે? તો 10 મીટર અને 50 સેમી. બરાબર. 10 મીટર એટલે કેટલા થાય? 10 ગુણ્યા 100 વત્તા 50. તો 100 ગુણ્યા 10 કરીએ તો કેટલા મળશે આપણને? 1000 વત્તા 50 બરાબર 1050 સેમી. તો x2 કેટલા મળશે આપણને? 1050 સેમી. ચલો 1050. અહીંયા y2 આપણે શોધવાના છે, x3 શોધવાના છે અને y3. ચલો y3 5 મીટર. 1 મીટર બરાબર 100 સેમી થાય તો 5 મીટર બરાબર કેટલા થઈ જાય? તો 500 સેમી. ચલો આપણે બધા એકમને હવે સેમીમાં ફેરવી દીધા છે.
ચલો હવે શું કરીએ, તો સમપ્રમાણમાં હશે બરાબર. આ y2 સમપ્રમાણ મળશે આપણને પડછાયો, તો x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. હવે x1 ની કિંમત કેટલી છે સેમીમાં 560 સેમી છે, તો 560 છેદમાં y1 છે 320 બરાબર x2 ની કિંમત કેટલી છે 1050 અને છેદમાં છે y2 બરાબર. તો અહીંયા જો શૂન્ય આ શૂન્ય કેન્સલ થઈ ગયું. હવે y2 ને આપણે ઉપર મોકલી દઈએ અને આ 56 કયા નીચે લઈ આવીએ બરાબર. માટે હવે કેટલા મળશે આપણને y2, ચલો એની સાથે આપણે 32 ને આપણે સામે મોકલી દઈશું બરાબર. y2 ને આ બાજુ લાવીશું બરાબર, તો અહીંયા ખાલી y2 રહ્યા. હવે આ જે 32 છે 32 ને 1050 ની સાથે ગુણી દેશું, તો 1050 ગુણ્યા 32 ઉપર જતા રહ્યા અને નીચે કોણ આવી ગયું 56. માટે y2 બરાબર, ચલો હવે અહીંયા 56 છે બરાબર, તો 56 ના અવયવ પાડી દે. તો 56 ના અવયવ કેવી રીતે થશે, 28 દુ 56 થાય બરાબર, 28 દુ 56 થાય, 14 દુ 28 થાય બરાબર, 7 દુ 14 દુ 28 દુ 56 બરાબર, 7 દુ 14 દુ 28 દુ 56. ચલો એવી રીતે 32 ના અવયવ પાડી દઈએ. તો અહીંયા કેટલા છે 1050 ગુણ્યા 32 ના અવયવ પાડી દઈએ, તો 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8 બરાબર, 4 દુ 8 દુ 16 દુ 32 બરાબર, 4 દુ 8 દુ 16 દુ 32. ચલો આ 3 વાર 2 છે બરાબર, તો આ 2 કેન્સલ, 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 આ 2 કેન્સલ. ચલો હવે રહ્યા કેટલા, અહીંયા 7 છે ને 105 1050 છે બરાબર. તો આ ભાગાકાર જો 4 વડે તો ના ભાગાય એટલે આપણે શું કરીએ 1050 ભાગ્યા 7 કરી દઈએ. માટે y2 બરાબર, ચલો 1050 ભાગ્યા 7, તો 7 એકા 7, 3 વધ્યા 7 પંચા 35, શૂન્ય શૂન્ય ભાગ ન ચાલે એનું શૂન્ય, કેટલા મળશે આપણને તો 150 અને આ કેટલા ગુણ્યા 4. માટે y2 બરાબર 115 ચોક કેટલા થાય 60 અને આ શૂન્ય એટલે 600 સેમી બરાબર. કેટલા મળી જશે આપણને 600 સેમી. જો મીટરમાં ફેરવાય તો કેટલા થાય 600 સેમીના, જો 100 સેમી બરાબર 1 મીટર હોય તો 600 સેમી બરાબર કેટલા થાય તો 6 મીટર બરાબર. જો મીટરમાં જવાબ જોઈતો હોય તો મીટરમાં, સેમીમાં જોઈતો હોય તો સેમીમાં. ચલો y2 મળી ગયા. ચલો હવે શું શોધવાનું છે આપણે x3 શોધવાના છે. ફરી લઈ લઈએ આને બરાબર. ચલો આ વખતે x2 y2 અને x3 y3 ને સરખાવીએ. x2 છેદમાં y2 બરાબર x3 છેદમાં y3. કેમ આને સરખાવીએ આપણે, કારણ કે બંને શું છે સમપ્રમાણમાં જ છે બરાબર. દરેક વસ્તુ કેવી રીતે થશે સમપ્રમાણમાં થશે. ચલો x2 છે આપણી પાસે 1050, y2 મળ્યા છે આપણને કેટલા 600 બરાબર. એવી રીતે x3 આપણે શોધવાના છે અને y3 આપણી પાસે છે 500 બરાબર. કેટલા છે 500. ચલો x3 આ બાજુ લઈ આવીએ બરાબર, તો શું થઈ જશે x3 છેદમાં 500 બરાબર 1050 છેદમાં 600 બરાબર. હવે 500 ને સામે મોકલી દઈએ તો શું રહેશે x3 બરાબર 1050 ગુણ્યા 500 છેદમાં 600 બરાબર. 0 0 0 0. હવે કેટલા રહ્યા આપણી પાસે તો 1050 ભાગ્યા 6 કરી દઈએ આપણે. 6 એકા 6, 4 વધ્યા 45, 6 6 36, 6 7 42, કેટલા વધ્યા 3, 6 5 30 બરાબર. તો કેટલા મળ્યા આપણને 175 અને આ 5,
चलो 175 गुणिया 5 कर दीए, बाजू बाजू 25, 7 पंचा 35, 36 37, 5 एका 5 ने 3 8 केला मळशे आपणने, तो x3 बराबर मळशे आपणने 875 बराबर। x3 ની કિંમત કેટલી મળશે? 875 બરાબર। હવે 875 પણ શું છે? આ સેમી છે બરાબર। જો મીટરમાં ફેરવાય તો કેવી રીતે થાય? જો 100 સેમી બરાબર 1 મીટર થાય, તો 800 સેમી બરાબર કેટલા થાય? તો 8 મીટર થાય, અને ઉપરના કેટલા વધશે? 75 સેમી બરાબર 8 મીટર 75 સેમી બરાબર। તો આ મળી ગયું આપણને x3। x3 એટલે શું છે? મૂળ થાંભલાની ઊંચાઈ બરાબર। પડછાયાની ઊંચાઈ પરથી આપણે થાંભલાની ઊંચાઈ મેળવી, અહીંયા થાંભલાની ઊંચાઈ હતી એના પરથી આપણે પડછાયાની ઊંચાઈ મેળવી, ને પહેલામાં શું આપ્યું હતું આપણને? પડછાયાની અને થાંભલાની બંનેની ઊંચાઈ આપ્યું હતું બરાબર। એને આપણે સમપ્રમાણના આધારે આપણે આ શોધ્યું ને આ પણ શોધી લીધું બરાબર। તો આ આપણો 9મો દાખલો અહીંયા પૂરો થયો। ચલો 10મો દાખલો છે આપણી પાસે। એક ભાર વાહક ખટારો છે બરાબર। એક ખટારો છે, શું કરે છે? 25 મિનિટમાં 14 કિલોમીટર અંતર કાપે છે બરાબર। આપણી પાસે મિનિટ આપી છે, એને આપણે લઈએ x, અને કિલોમીટરને આપણે લઈ લઈએ y બરાબર। તો મિનિટ કેટલી છે આપણી પાસે? તો 25 મિનિટ, અને અંતર કેટલું છે? 14 કિલોમીટર બરાબર। તો આ મિનિટને શું કહીએ આપણે? x1 કહી દઈએ, અને આને શું કહી દઈએ? y1 કહી દઈએ બરાબર। ચલો હવે શું છે બીજા નંબરમાં? હવે 5 કલાકમાં કેટલું અંતર કાપશે બરાબર। તો x1 હવે x2 બરાબર 5 કલાક છે બરાબર। તો 5 કલાકને આપણે મિનિટમાં ફેરવી દેવાય તો 1 કલાકમાં મિનિટ કેટલી હોય? 1 કલાકમાં મિનિટ હોય 60 બરાબર, 60 મિનિટ। તો 5 કલાકમાં કેટલી થાય? તો 5 ગુણ્યા 60 બરાબર 6 પંચા 30, 300 મિનિટ થશે બરાબર। કેટલી થશે? 300 મિનિટ થશે બરાબર। અહીંયા શું શોધવાનું છે આપણે? y2 એટલે કે શું? આપણે કેટલું અંતર કાપે છે તે બરાબર। તો સમપ્રમાણના નિયમના આધારે આપણે શોધી કાઢીએ। તો x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2। x1 ની કિંમત છે 25, y1 ની કિંમત છે 14, x2 ની કિંમત છે 300, અને y2 શોધવાના છે। તો y2 ને આપણે સામે મોકલી દેવાના। તો y2 ના છેદમાં 14 બરાબર 300। હવે y2 ની જગ્યાએ શું આવી જાય? અહીંયા 25 આવી જાય બરાબર, અને y2 બરાબર આ 14 ક્યાં જતા રહે? સામે। તો 300 ગુણ્યા 14 ભાગ્યા 25 બરાબર। હવે 300 ભાગ્યા 25 કરી દેવાના, કારણ કે આ 25 300 વડે 25 ભાગી શકાશે બરાબર। તો 300 ભાગ્યા આપણે 25 કરીએ તો 25 એકા 25 કેટલા વધશે? 5, 25 દુ 50, તો કેટલા મળશે આપણને? 12 મળશે। તો y2 બરાબર 12 ગુણ્યા 14, ચલો 12 ગુણ્યા 14 કરી દો હવે, તો કેટલા મળશે? 12 ગુણ્યા 14, 0, 14, 4 દુ 8, 2 એકા 2, 8, 4 ને 2 6, 168 બરાબર। 168 મળે છે આપણને, માટે y2 બરાબર કેટલા મળશે? 168। આ 168 શું છે? કિમી છે બરાબર। 168 કિલોમીટર। આમ છેલ્લે જવાબમાં લખી દેવાનું। આમ 5 કલાકમાં ભારવાહક ખટારો કેટલો ચાલશે? 168 કિમી ચાલશે બરાબર। તો અહીંયા આપણો 11.1નો આ 10મો દાખલો પૂરો થયો બરાબર। હવે તમારી સ્કૂલમાં અલગ અલગ રીતે ચાલતું છે બરાબર। તો જો તમારા સ્કૂલમાં એડવાન્સમાં ચાલી રહ્યું છે, આગળ ચાલી રહ્યું છે, તો તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કે અમારું આ ચેપ્ટર ચાલે છે બરાબર। એટલે હું આગળનો વિડીયો ઝડપથી બનાવી દઈશ।